હરિઓમ દર્શક મિત્રો, એનડીએ સેન્ટર ગઢસીસાથી હું નિલેશ શુક્લ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે શિબિરનો 6થો દિવસ છે, તો શિબિરાર્થીના અનુભવો આપણે જોઈ રહ્યા છીએ. એમાં મારી સાથે છે મુંબઈ થાણાથી વિમળાબેન, જેઓ પોતાનો અનુભવ છે એ રજૂ કરશે. વિમળાબેન, તમારો ટૂંકો પરિચય આપો. મારું નામ વિમળાબેન સેંગાણી છે. મારી ઉંમર 66 વર્ષની છે અને હાલે હું મુંબઈ થાણા રહું છું અને સમર વેકેશનમાં હું કચ્છમાં આવી છું, ગઢસીસા. ખૂબ સરસ. તમે આ શિબિરમાં આવ્યા તો કોના થકી આ શિબિરમાં જોડાણા? અમારા ફેમિલીના રમેશભાઈ સેંગાણી, મહાલક્ષ્મી હાર્ડવેરવાળા, એના થ્રુ અમે આ સેન્ટરમાં જોડાણા. હા, ખૂબ સરસ. વિમળાબેન, તમે આ શિબિરમાં આવ્યા તો આ 6થા દિવસે તમારો અનુભવ શું રહ્યો? તમારી શું સમસ્યા હતી અને એમાં તમે શું હળવાશ અનુભવો છો એ મારા દર્શક મિત્રોને જણાવો. મારે છે ને પગની પેંડીની અંદર બહુ તકલીફ હતી. થોડું ચાલું તો થાકી જતી હતી અને અમને અહીંયા સેન્ટ્રલની ખબર પડી એટલે અમે લોકો સેન્ટરમાં જોડાણા અને અહીંયા આવ્યા પછી અમે આહાર વિહારની અમને બહુ સારું લાગ્યું અને અમને જ્યુસ આપ્યા, ફળ આપ્યા અને મને 6 દિવસની અંદર મારા બોડીની અંદર મને છે ને સ્ફૂર્તિ વધારે જ લાગે છે અને અમે લોકો છે ને દાદરા ચડ ઉતર કરીએ છીએ પણ મને જરા બી થાક નથી અને પેંડી બી નથી દુખતી. હા, ખૂબ સરસ વિમળાબેન. પણ સામાન્ય રીતે તો લોકો કહે છે કે મનુષ્ય અન્નનો કીડો છે, તો અન્ન વગર છે ને તમે શું અનુભવ્યું? અમે અનુભવ્યું અહીંયા અમે આવ્યા 6 દિવસ ત્યાં અમે એક બી અનાજનો દાણો નથી ખાધો. અમે જ્યુસ, પાંદડાના જ્યુસ, ફળના જ્યુસ એના ઉપર જ છીએ પણ અમને જરા બી થાક બી નથી લાગ્યો અને અનાજ તો અમને યાદ જ નથી આવતું. હા, ખૂબ સરસ. વિશેષમાં કોઈ દર્શક મિત્રોને કંઈ કેવું હોય તો તમે છે ને એ જણાવો. હા, તો મારું કહેવાનું થાય દર્શક મિત્રોને કે અમે આ લાભ લીધો અને મને બી ફાયદો થયો છે. તમે બી બધા ફાયદો લ્યો અને બધાને સારું થઈ જાય. હા, અને અહીં શિબિર દરમિયાન જુદા જુદા જ્ઞાનના વિષય ઉપર તમને ચર્ચા કરવામાં આવી અને રેસીપી બનાવવામાં આવી. એનો અનુભવ તમે થોડો અમને જણાવો. છે ને નખત્રાણાના આ બાજુમાં બેઠેલા નિલેશ સર છે, એને અમને આધ્યાત્મિક જ્ઞાન અને યોગા સાથે અને બીજી એક્સરસાઇઝ બી અમને બહુ કરાવી અને અમને બહુ સારું લાગ્યું. અને અહીંયાના જે પ્રવીણભાઈ દેડિયા એને અમને છે ને બધી રેસીપી શીખડાવી અને અમને બનાવીને ખવડાવી બી એટલી જ. ચલો, ખૂબ સરસ વિમળાબેન, તમારો આભાર. ધન્યવાદ. તમારો અનુભવ છે એ દર્શક મિત્રોને જણાવ્યો. હરિઓમ, હરિઓમ, પ્રણામ. હરિઓમ.